Yo, what's up guys, welcome back to my new blog video. લાલો ટીમને મળવા માટે અમે જઈ રહ્યા છે. હું જઈને સોહમ ને રાજ. સોહમ લગભગ નહીં આવે, અમે ત્રણ તો ફાઇનલ થઈ જવા માટે અહીંયા નજીકમાં જ છેલ્લે જ આવી છીએ. અને આપણે એ મૂવીનું આપણે રિવ્યૂ કર્યું હતું, એમાં મારે કેટલા 22K વ્યૂઝ વયા ગયા, 22K પ્લસ. એટલે થેન્ક યુ, આભાર માનું છું તમારો, ધન્યવાદ. ચલો આપણે જઈએ ટીમ લાલાની ટીમને મળવા માટે, એટલે સ્પેશિયલ જાઉં છું હું. તો અત્યારે હું રાજભાઈના ઘરે આવી ગયો. જોઈ લે અત્યારે કેવો સુરત મસ્ત હે ગાઈસ. અત્યારે હું રાજભાઈના ઘરે આવી ગયો છું. રાજભાઈના ઘરે હજી રાજભાઈને આયા જ છે. 5 થયા તોય હજી આયા જ છે. એ મેં કીધું ને એટલે, નકર તો હજી રાતે નહીં. તો કેવો સુરત જાય છે. જનતાના ઘણા બધા પ્રશ્નો છે, બરાબર. મૂવી જ્યારે આપ બનાવતા હતા ત્યારે એવું બી સાંભળવામાં આવ્યું છે. દ્વારકાધીશ બધાને કેમ છો? મજામાં? હા હા, આપણું રાજકોટનું રત્ન છે ભાઈ સુહાગભાઈ. અવાજ હોકારો થઈ જવો જોઈએ ભાઈ ભાઈ ભાઈ. તમે બધાએ લાલુ મૂવી જોઈ છે? જેટલા લોકોએ જોઈ છે ને એ પોતાના હાથ ઉપર કરો તો. ઓહો, કોઈ બાકી જ નથી. અને 2 વારથી વધારે કોને વાત જોઈ છે? ઓહો, સરસ. મેં કાલે વિડીયો એક બનાવ્યો, એમને એક જે ફ્લિપની જરૂર હતી એ તમે લોકોએ મારી છે ગાઈસ. આ બધા માટે એકવાર જોરદાર તાળીઓ. અને હવે વિનંતી કરીએ લીડ એક્ટ્રેસ રીવા રાજ આપણી સાથે જોડાય. એમને વિનંતી કરીએ કે તેઓ ઓડિયન્સને એડ્રેસ કરે. અમારું રાજકોટ તમને પહેલા તો કેવું લાગ્યું? બહુ જ સરસ. હું જામનગરની છું, એટલે રાજકોટ તો અમારું પાડોશી કહેવાય. જય શ્રી કૃષ્ણ. એકવાર ખાલી વિચાર કરો, આ વ્યક્તિ કેટલો પોઝિટિવ માણસ હશે, જેણે એ ન વિચાર્યું કે મારી પાસે લિમિટેડ વસ્તુઓ છે, મારી પાસે લિમિટેડ. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોસ ત્વકર્મણી. આ ઘણા બધા શ્લોક છે. ક્યા બાત હે! આમોજ જય દ્વારકાધીશ. એ હાલો ભાઈ 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 ભાઈ. આપણું રાજકોટનું રત્ન સુહાગ ગોસ્વામી, જેમણે કૃષ્ણનો રોલ પ્લે કર્યો. કેવું પબ્લિક આવ્યું, પણ શું કરવાનું, સાદી એક દી આપણે વાય જાય. અમારો ભાઈબંધ જેપી જો, અને આ પોઈઝન આર્યન નામ હે. ઝેર જ ફેલાવતો હોય બેઠે બેઠે. अच्छा बोलेगी तो बहुत अच्छा है, पर क्योंकि क्या कहते हैं ना कि बरसात और बीवी शुरुआत में बहुत अच्छी लगती है. बरसात और बीवी शुरुआत में बहुत अच्छी लगती है, उसके बाद तो किच 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 किच. नहीं, चलिए देखिए, हमारा काम है प्यार देना, प्यार बांटना. और आज मैं ये कहूँगी कि क्यों मुझे सचिन से इतना लगाव है, क्योंकि इसने कभी मुझे गुलाब नहीं दिया, पर ये हमेशा मुझे गुलाब की तरह रखता है.
ये सबकी तरह बदलता नहीं है लेकिन मेरे लिए बदल जाता है। इसके दोस्त तो कई हैं लेकिन उस दोस्ती में थोड़ा सा ऊपर हमेशा मुझे लगता है। આવી જાઓ તમે ગાઈસ ખાવા સંભારો